નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેન્દ્રાનુગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે SN1 અને SN2 પ્રક્રિયા આ બંનેની મિકેનિઝમ, એની સાથે સંકળાયેલ કાઇનેટિક અને એની સ્ટીરિયોકેમિસ્ટ્રી વિશે આપણે માહિતી મેળવી. મિત્રો, આપણે ગયા ચેપ્ટરમાં SN1 અને SN2 ક્રિયાવિધિને સારી રીતે સમજવા માટે એનિમેટેડ પીપીટી અને વિડીયોઝનો પણ ઉપયોગ કર્યો હતો. મિત્રો, હવે આપણે આ લેક્ચરની અંદર જે પરિબળો કે જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનને અસર કરે છે, એની SN1 અને SN2 ક્રિયાવિધિને નિર્ધારિત કરે છે, એવા પરિબળો વિશે માહિતી મેળવીશું. મિત્રો, એવા કેટલાય પેરામીટર્સ છે કે જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનને ઇન્ફ્લુઅન્સ કરે છે. મિત્રો, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનને આ સામાન્ય સમીકરણથી આપણે દર્શાવીએ છીએ કે જેમાં સબસ્ટ્રેટ ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે અને એમાંથી આપણને નિપજ અને લિવિંગ ગ્રુપ છૂટો પડે છે. મિત્રો, અહીંયા જે ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે ત્યારે નવા બંધનું સર્જન થાય છે કાર્બન સાથે, અને એ જ વખતે આ લિવિંગ ગ્રુપ જે છે એનો કાર્બન સાથેનો બંધ તૂટે છે. તો મિત્રો, અહીંયા જે સબસ્ટ્રેટ જે છે અને ન્યુક્લિયોફાઇલ આ બે પ્રક્રિયકો છે. તો ન્યુક્લિયોફાઇલનું સ્ટ્રક્ચર કેવું છે, એનું બંધારણ કેવું છે, એમાં કયા પરમાણુ આવેલા છે, એનું કોન્સન્ટ્રેશન કેટલું છે, એની બેઝિકતા કેટલી છે, એની દ્રાવ્યતા કેટલી છે, અને ન્યુક્લિયોફાઇલ જે છે એની સાઇઝ એટલે કે કદ કેટલું છે, આ બધા જ પરિબળોને આધારે આ ન્યુક્લિયોફાઇલ કેવી રીતે એટેક કરશે અને SN2 ક્રિયાવિધિ એક તબક્કાની થશે કે પછી SN1 ક્રિયાવિધિ બે તબક્કાની થશે, તો એ નક્કી થાય છે. તો એક તો ન્યુક્લિયોફાઇલનો પ્રકાર, એના આટલા પરિબળો જે છે એ આ પેરામીટર્સ જે છે એ ઇન્ફ્લુઅન્સ કરે છે અને SN1 કે SN2 મિકેનિઝમને નક્કી કરે છે. મિત્રો, સબસ્ટ્રેટ જે છે એનું બંધારણ, સબસ્ટ્રેટની સ્ટીરિયોકેમિસ્ટ્રી ઉપરાંત સબસ્ટ્રેટનું સાંદ્રતા અને જે લિવિંગ ગ્રુપ જે છે એના બંધની મજબૂતાઈ, આ બધા જ ફેક્ટર જે છે એ પણ પ્રક્રિયા SN1 થી થશે કે SN2 થી થશે એ નિર્ધારિત કરે છે. તો સબસ્ટ્રેટની અસર પણ કેન્દ્રાનુગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર ખૂબ જ અગત્યની હોય છે. ત્યારબાદ મિત્રો, ન્યુક્લિયોફાઇલનું જે કાર્બન સાથેનો બંધ જે છે એની બોન્ડ સ્ટ્રેન્થ એટલે કે નિપજની જે ન્યુક્લિયોફાઇલ સાથેનો જે બંધન જે છે એની મજબૂતાઈ પરથી પણ SN1 કે SN2 ક્રિયાવિધિ નક્કી થતી હોય છે. મિત્રો, જે દૂર થતો સમૂહ છે સબસ્ટ્રેટમાંથી, એ સબસ્ટ્રેટનો નેચર કેવો છે, એ કયા પ્રકારના પરમાણુઓ ધરાવે છે અને એની બેઝિકતા કેટલી છે, એનાથી પણ SN1 કે SN2 પ્રક્રિયાવિધિ નક્કી થતી હોય છે. મિત્રો, આ બધા ઉપરાંત સોલ્વન્ટ જે વાપરવામાં આવે છે એ પણ આ પ્રક્રિયાવિધિ કઈ થશે એને નક્કી કરતું હોય છે. તો આમ સમગ્ર રીતે આ બધા જ પરિબળો જે SN1 કે SN2 પ્રક્રિયાને ઇન્ફ્લુઅન્સ કરે છે એવા તમામ પરિબળો જે છે એનો આપણે વિગતવાર જે છે રસપ્રદ અભ્યાસ આપણે કરીશું. મિત્રો, તો સૌથી પહેલું જે છે આપણે સબસ્ટ્રેટ એટલે કે જેના ઉપર પ્રક્રિયા થાય છે એ સબસ્ટ્રેટનું બંધારણ કેવું છે, એની પહેલા SN1 અને પછી SN2 ક્રિયાવિધિ ઉપર કેવી અસર થાય છે એની આપણે ચર્ચા કરીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે SN1 ક્રિયાવિધિમાં સબસ્ટ્રેટ જે છે એમાંથી કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે પહેલા તબક્કામાં. તો મિત્રો, પહેલા તબક્કામાં લિવિંગ ગ્રુપ જે છે એ દૂર થાય છે અને આપણને કાર્બોકેશન પ્રાપ્ત થાય છે.
મિત્રો આ લિવિંગ ગ્રુપ જે દૂર થવાની ઘટના એટલે કે બંધ તૂટવાની ઘટના છે એ અસમ વિભાજન થાય છે બંધનું, અને આ પ્રક્રિયા એ ઉષ્મા શોષક છે અને પરિણામે એ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે અને એ વેગ નિર્ણાયક તબક્કો પણ બને છે. તો આ પહેલા તબક્કાને અંતે જે કાર્બોકેશાયન બને છે, આ કાર્બોકેશાયનની સ્થિરતા એ આ ક્રિયાવિધિને બહુ જ અનુમોદન આપે. જો મિત્રો કાર્બોકેશાયન ખૂબ જ સ્થાયી હોય તો આ ક્રિયાવિધિ થવાની શક્યતા વધી જાય છે, SN1 ક્રિયાવિધિ. બીજા તબક્કાની અંદર મિત્રો SN1માં આ જે કાર્બોકેશાયન છે એની સાથે ન્યુક્લિયોફાઇલ ખૂબ જ ઝડપથી જોડાય છે અને આપણને નિપજ આપે છે. મિત્રો સબસ્ટ્રેટ જે છે એ મુખ્યત્વે તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને પછી મિથાઇલ. તો આ જે છે એમાં જે આપણને પ્રથમ તબક્કામાં કાર્બોકેશાયન મળે છે એ તૃતીયક પ્રકારનો, દ્વિતીયક પ્રકારનો કે પ્રાથમિક પ્રકારનો હોય છે. મિત્રો અહીંયા જે આ શક્તિ આલેખ જે છે SN1 પ્રક્રિયાનો બે તબક્કામાં થતી, એમાં જે આ વચગાળાનો જે નીચેનો ગ્રાફ જે છે એમાં જેમાં શક્તિ ઓછી છે, તો સૌથી પહેલા અહીંથી સ્ટાર્ટ થાય છે. તો અહીંથી લિવિંગ ગ્રુપ દૂર થવાથી આ પ્રથમ ટ્રાન્ઝિશન અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ કાર્બોકેશાયન કે જેની સ્થિરતા આ ટ્રાન્ઝિશન સ્ટેટ કરતા વધુ હોય છે અને પછી લિવિંગ ગ્રુપ દૂર થવાથી આપણને નિપજ મળે છે. તો મિત્રો અહીંયા આ જે છે પેલો લાલ જે ગ્રાફ દર્શાવેલો છે SN1 ક્રિયાવિધિનો અને બ્લુ દર્શાવેલો છે, એમાં બ્લુમાં આ જે કાર્બોકેશાયનની શક્તિ ઓછી છે. તો મિત્રો જે કાર્બોકેશાયનની શક્તિ ઓછી એમ એની સ્થિરતા વધુ. તો જનરલી અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધુ જે શક્તિ જે છે એ પ્રાથમિકની છે, એટલે કે એની સ્થિરતા સૌથી ઓછી છે. જ્યારે તૃતીય કાર્બોકેશાયન જે છે એની શક્તિ સૌથી ઓછી છે, જ્યારે સ્થિરતા સૌથી વધુ છે. તો આમ પ્રાથમિક કરતા તૃતીય કાર્બોકેશાયન હંમેશા વધુ સ્થાયી હોય છે. એટલે કે જે સબસ્ટ્રેટની અંદર થી તૃતીય કાર્બોકેશાયન મળવાની સંભાવના વધુ હોય એ સબસ્ટ્રેટ હંમેશા SN1 ક્રિયાવિધિથી આપણને પ્રક્રિયા આપે છે. મિત્રો આ ઉપરાંત સોલ્વોસિસ દ્રાવક દ્વારા થતું એ પણ આ કાર્બોકેશાયનની સ્થિરતામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. તો અહીંયા દર્શાવેલું છે કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે એની પાણી સાથેની પ્રક્રિયા જે છે એનાથી આપણને આલ્કોહોલ મળે છે. આ પ્રક્રિયા SN1 ક્રિયાવિધિથી થાય છે. મિત્રો સોલ્વોસિસની ઘટના શું છે એનો આપણે અભ્યાસ કરીએ. તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે એમાં સૌ પ્રથમ SN1 ક્રિયાવિધિમાં પ્રથમ તબક્કામાં કે જે ધીમો છે એમાં ટર્શરી તૃતીયક કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે. મિત્રો આ તૃતીયક કાર્બોકેશાયન જે છે પોઝિટિવ ચાર્જ વાળો હોય છે અને જે H2O જે છે પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ એ તરત જ એના ઉપર વીજભારિત ઇલેક્ટ્રોનો ધરાવતા કાર્બન ઉપર એટેક કરે છે અને એ જોડાય છે. મિત્રો આ જોડાયા બાદ તરત જ H2O નો બીજો અણુ જે છે, બરાબર, એ આ H2O જે જોડાયેલો છે એનો પ્રોટોનને ખેંચે છે અને H3O માં રૂપાંતરિત થાય છે અને આપણને નિપજ મળે છે. તો આ સોલ્વોસિસ જે છે એ પણ તૃતીયક પ્રકારના આયનમાં વધુ માત્રામાં જોવા મળતું હોય છે. તો સોલ્વોસિસ પણ આ કાર્બોકેશાયનની સ્થિરતામાં વધારો કરતો હોય છે. મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ સબસ્ટ્રેટ ઉપર એનું હાઇડ્રોલિસિસ કરીએ ત્યારે એમાંથી આલ્કોહોલ સંયોજન મળે છે. તો મિથાઇલ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આ ચાર પ્રકારના સબસ્ટ્રેટ લીધેલા છે. એની આ પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે છે. તો એનો પ્રક્રિયા દર જે છે તમે જોઈ શકો છો કે 1, 7.5, 1.7, 45 અને આનો પુષ્કળ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાંથી જે કાર્બોકેશાયન છે મિથાઇલ કાર્બોકેશાયન, અહીંયા ઇથાઇલ કાર્બોકેશાયન, અહીંયા આઇસોપ્રોપાઇલ અને અહીંયા તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેશાયન મળે છે. મિત્રો અહીંયા જમણી તરફ જતા
ટર્શરી જે કાર્બોકેટાયન સબસ્ટ્રેટમાંથી મળતો છે એની ક્રિયાશીલતા ખૂબ જ વધુ હોય છે. તો જેમ આ મિથાઇલ સમૂહ જે છે એમાં આની જગ્યાએ એક CH3 લાગ્યો, અહીંયા 2 CH3 લાગે છે, જ્યારે અહીંયા 3. તો જેમ ગ્રુપ વધતા જાય છે એમ, એટલે કે સબસ્ટિટ્યુશન જેમ વધતું જાય છે સબસ્ટ્રેટની અંદર, એમ SN1 ક્રિયા થવાના ચાન્સીસ પણ વધતા જાય છે. મિત્રો, કાર્બોકેટાયન જે છે એની સ્થિરતામાં હાઇપર કોન્જ્યુગેશન, જેને ગુજરાતીમાં અતિસંયુગ્મન કહેવામાં આવે છે, એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો, આ હાઇપર કોન્જ્યુગેશન શું છે અને એના દ્વારા કાર્બોકેટાયન કેવી રીતે સ્થાયી બને છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો મિત્રો, કાર્બોકેટાયનની સ્ટેબિલિટીનો આધાર આ હાઇપર કોન્જ્યુગેશન નામની સંકલ્પના પર રહેલો છે. તો મિત્રો, શું થાય છે? તો દાખલા તરીકે અહીંયા ઇથાઇલ કાર્બોકેટાયન, મિત્રો કાર્બોકેટાયન દર્શાવેલો છે જેમાં આ 3 હાઇડ્રોજન છે. તો મિત્રો, કાર્બોકેટાયન જે છે એનો કાર્બન જે છે એ sp2 સંકૃત કાર્બન હોય છે. દાખલા તરીકે અહીંયા આ કાર્બન જે છે એ કાર્બોકેટાયન વાળો કાર્બન છે, એમાં એક R સમૂહ જોડાયેલો છે, બીજો R સમૂહ આ જોડાયેલો છે અને ત્રીજો આ CH3 સમૂહ જોડાયેલો. મિત્રો, આ ત્રણેય સમૂહો જે છે એ સમતલીય ત્રિકોણ છે, એટલે કે આ જે કાર્બોકેટાયન વાળો કાર્બન જે છે વીજભારિત કાર્બન એ sp2 સંકૃત કાર્બન છે. એટલે ત્રીજી જે p કક્ષક pz કક્ષક જે છે એ આ ત્રિકોણીય સમતલને લંબરૂપ હોય છે અને એ ખાલી હોય છે. હવે એની પડોશમાં આવેલ જે મિથાઇલ સમૂહ જે છે કે જે 3 CH બંધ ધરાવે છે અને એક CC બંધ ધરાવે છે, તો એ કાર્બન જે છે એ sp3 સંકૃત કાર્બન છે. એટલે કે આ કાર્બન જે છે એની આ sp3 હાઇબ્રિડાઇઝ 4 કક્ષકો જે છે એ પૈકીની 3 કક્ષકો H સાથે જોડાયેલી હોય છે, જ્યારે એક C સાથે જોડાયેલી. તો આમ અહીંયા જે CH બંધ હોય છે એ CH બંધમાં જે 2 ઇલેક્ટ્રોન બંધનમાં વપરાયેલા જે છે એ આ સિગ્મા બંધનમાં હોય છે. એટલે કે સિગ્મા બંધ 3 જે છે CH એ પૈકીનો કોઈ પણ એક CH જે છે એનો સિગ્મા બંધ એ આ p કક્ષકને લગભગ પેરેલલ આવે છે અને પરિણામે અહીં બંધનમાં વપરાયેલા સિગ્મા બંધ ઇલેક્ટ્રોન જે છે sp3 1s સિગ્મા બંધમાં વપરાયેલા ઇલેક્ટ્રોન એ આ p ઓર્બિટલ કાર્બોકેટાયનની જે ખાલી જે છે એમાં ઇલેક્ટ્રોન આપે છે અને પરિણામે આ જે કાર્બોકેટાયનનો વીજભાર જે છે એ ઓછો થાય છે. એટલે કે આ પ્લસ વીજભાર જે છે ડિલોકલાઇઝ થાય છે અને પરિણામે આ જે સિગ્મા બંધનના ઇલેક્ટ્રોનની કાર્બોકેટાયનની ખાલી p કક્ષકમાં એના સાથે સંમિશ્રણ થવાની અથવા તો ડિલોકલાઇઝેશન થવાની ઘટનાને હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે છે. મિત્રો, આ થવાને કારણે અહીંયા H+ છૂટો પડે છે અને આ જે બંધ જે છે 2 એ આને લગભગ sp2 સંકરણ જેવું થઈ જાય છે અને પાઇ બંધ બન્યો હોય એ પ્રકારની રચના જોવા મળે છે. મિત્રો, આ હાઇપર કોન્જ્યુગેશનની સંકલ્પના જે છે એ હાઇપર કોન્જ્યુગેશન જે છે એ સંસ્પદન કરતા જુદું છે. સંસ્પદનમાં પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થાય છે, જ્યારે હાઇપર કોન્જ્યુગેશનમાં સિગ્મા બંધનનું માં રહેલા ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ થાય છે. તો આમ જે કાર્બોકેટાયન પરનો ચાર્જ જે છે પોઝિટિવ ચાર્જ એ આ હાઇપર કોન્જ્યુગેશનને કારણે ઘટે છે. તો મિત્રો, એક CH બંધ હોય એના બદલે બીજો અને ત્રીજો હોય તો આપણે જાણીએ કે કાર્બન કાર્બન સિંગલ બંધ છે, એટલે મુક્ત ભ્રમણને કારણે વારાફરતી આ જુદા જુદા CH એ
આ ખાલી પી કક્ષકને લંબરૂપ પેરેલલ આવે છે અને ત્યાં હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને છે. તો 3 બંધ સાથે, તો જેમ CH બંધ વધુ એમ હાઇપર કોન્જ્યુગેશન થઈ શકે છે. તો આમ મિથાઇલ કાર્બોક્સિલાઇન ત્યારબાદ જેમાં હાઇપર કોન્જ્યુગેશન શક્ય હોતું નથી, પણ આમાં એક કાર્બન હોય છે પ્રાઇમરીમાં, જ્યારે આમાં 2 કાર્બન પડોશમાં હોય છે અને આમાં 3 હોય છે. તો જેમ હાઇપર મિથાઇલથી પ્રાઇમરીથી સેકન્ડરીથી ટર્શરી તરફ જઈએ એમ હાઇપર કોન્જ્યુગેશનની માત્રા વધતી જાય છે અને હાઇપર કોન્જ્યુગેશન વધે તો કાર્બોક્સિલાઇનની સ્થિરતા પણ વધે છે. તો આમ મિથાઇલ કરતા પ્રાઇમરી કરતા સેકન્ડરી અને સેકન્ડરી કરતા ટર્શરી કાર્બોક્સિલાઇન એ હાઇપર કોન્જ્યુગેશનને કારણે વધુ સ્થાયી બને છે. મિત્રો, કાર્બોક્સિલાઇનની આ સ્થિરતામાં હાઇપર કોન્જ્યુગેશન જે છે પરિકલ્પના એ સમજવા માટે વધુ સારી રીતે આપણે એક વિડીયોનો અભ્યાસ કરીએ. મિત્રો, આ વિડીયો દ્વારા હાઇપર કોન્જ્યુગેશન કેવી રીતે થાય છે એ મિત્રો આપણે સમજીએ. મિત્રો, આપણે સૌ હમણાં જ વાત કરી કે કાર્બોક્સિલાઇન જે છે એની સ્ટેબિલિટી જે છે એ સૌથી વધુ સ્ટેબલ તૃતીયક છે, પછી ઓછો સ્ટેબલ દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ. મિથાઇલ સૌથી ઓછો સ્થાયી છે. મિત્રો, આ જે કાર્બોક્સિલાઇનનું સ્થાયિત્વ જે છે એમાં હાઇપર કોન્જ્યુગેશન કેવી રીતે અસર કરે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ મેં આ તૃતીય કાર્બોક્સિલાઇન લીધો છે, જેનો મધ્યસ્થ કાર્બન કે જેના ઉપર ધનવીજભાર જે છે એને રેડથી દર્શાવેલો છે. આ કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય છે અને માટે ટર્શરી કાર્બન તરીકે ઓળખાય છે. તો આ દ્વિતીય કાર્બોક્સિલાઇન છે, જેનો મધ્યસ્થ કાર્બન વીજભારિત એ અન્ય ગ્રીન 2 કાર્બન સાથે જોડાયેલો છે. આને દ્વિતીય કાર્બોક્સિલાઇન કહેવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ ઇથાઇલ કાર્બોક્સિલાઇન કે જેનો આ રેડ કાર્બન પોઝિટિવ ચાર્જ ધરાવતો એ અન્ય એક જ મિથાઇલ સમૂહ સાથે જોડાયેલો, પરિણામે એને પ્રાથમિક કાર્બોક્સિલાઇન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મિથાઇલ કાર્બોક્સિલાઇનમાં માત્ર એક જ કાર્બન હોય છે કે જે પોઝિટિવ ચાર્જ અન્ય કાર્બન સાથે જોડાયેલો હોતો નથી. તો આમ મિત્રો, તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ એ પૈકી તૃતીય કાર્બોક્સિલાઇન સૌથી સ્થાયી હોય છે, જ્યારે મિથાઇલ સૌથી ઓછો સ્થાયી હોય છે. તો મિથાઇલ કાર્બોક્સિલાઇનથી તૃતીય કાર્બોક્સિલાઇન તરફ જઈએ એમ કાર્બોક્સિલાઇનની સ્થિરતા વધતી જાય છે અને અહીંયા સ્થિરતાનો ક્રમ જે છે એ મિત્રો અહીંયા દર્શાવેલો છે. હવે મિત્રો, આપણે થોડાક ઉદાહરણ સાથે બંને કાર્બોક્સિલાઇનની સ્થિરતા સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, અહીંયા બે કાર્બોક્સિલાઇન આપ્યા છે, જેમાંનો પહેલો જે છે કે જેના ઉપર ચાર્જ છે અહીંયા દર્શાવ્યો છે, અહીંયા પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર છે. મિત્રો, આ જે છે કાર્બોક્સિલાઇન એ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એ તૃતીયક પ્રકારનો છે. જ્યારે અહીંયા પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન જે છે અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે આને દ્વિતીયક કાર્બોક્સિલાઇન. તો મિત્રો, આપણે બહુ સહેલાઈથી પેલા ક્રમને આધારે કહી શકીએ કે તૃતીયક જે છે એ વધુ સ્થાયી છે. તો આમ 2 માંથી જવાબ એ તૃતીયક થાય. તો મિત્રો, આપણે કાર્બોક્સિલાઇનની સ્થિરતા જે છે એ સહેલાઈથી છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ બંને ઉદાહરણ આપ્યા છે. બીજો પ્રોબ્લેમ લીધો છે આપણે. અહીંયા જે આ કાર્બન જે છે પોઝિટિવ ચાર્જ ધરાવતો એ અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે અને પરિણામે આ સેકન્ડરી એટલે કે દ્વિતીય કાર્બોક્સિલાઇન. અહીં પણ આ 2 કાર્બન સાથે જોડાયેલો છે, તો આ પણ સેકન્ડરી કાર્બન. તો મિત્રો, 2 સેકન્ડરી કાર્બોક્સિલાઇન હોય ત્યારે એમાંથી કયો સ્થાયી, તો એ સમજવા માટે આપણે થોડો પ્રયત્ન કરીશું. તો અહીંયા 2 મિથાઇલ સમૂહ છે, જ્યારે અહીંયા Br જોડાયેલો છે. મિત્રો, અહીંયા આ જે Br જોડાયેલો છે એ વિદ્યુત ઋણ છે અને એ ઇલેક્ટ્રોન આકર્ષે છે. તો કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષે છે, એટલે કે ઇલેક્ટ્રોન જે સિગ્મા બંધના જે છે Br તરફ ડિલોકલાઇઝ થયેલા હોય છે અને પરિણામે એ આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે અને અહીંયા પોઝિટિવ ચાર્જમાં વધારો થાય છે.
તો પોઝિટિવ ચાર્જમાં વધારો થવાને કારણે આના કરતા અહીંયા પોઝિટિવ ચાર્જમાં વધારો થાય છે. તો જેમ પોઝિટિવ ચાર્જ વધે કાર્બોકેશાયનનો એમ એ અસ્થાયી બને. તો આમ આ સેકન્ડરી કાર્બોકેશાયન જે છે આ Br ની વિદ્યુત ઋણતાને કારણે અસ્થાયી બને છે. કારણ કે અહીંયા જે ચાર્જ જે છે એ તો જેમ ચાર્જ વધુ કાર્બન ઉપર એમ એ કાર્બોકેશાયન એ ઓછો સ્થાયી. તો આમ આ બંનેમાંથી આ વધુ સ્થાયી છે જ્યારે આ ઓછો સ્થાયી છે, અસ્થાયી છે. તો મિત્રો આપણે આ વાત. હવે મિત્રો કોઈ પણ કાર્બોકેશાયનને આ સામાન્ય સૂત્રથી આપણે દર્શાવીએ છીએ. કાર્બોકેશાયન જે છે એ sp2 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે અને એની 3 sp2 હાઇબ્રિડાઇઝ કક્ષકો હોય છે કે જે અન્ય પરમાણુ સાથે જોડાય છે. જ્યારે એક પી કક્ષક એ અનહાઇબ્રિડાઇઝ હોય છે કે જેના ઉપર એ ખાલી હોય છે, પોઝિટિવ ચાર્જ હોય છે. તો આમ કોઈ પણ કાર્બોકેશાયન 3 sp2 હાઇબ્રિડાઇઝ બંધનમાં વપરાયેલી કક્ષકો અને એક અનહાઇબ્રિડાઇઝ પી કક્ષક ધરાવતું હોય છે. મિત્રો મિથાઇલ કાર્બોકેશાયનમાં 3 હાઇડ્રોજન હોય છે કાર્બોકેશાયનમાં અને આ કક્ષક જે પી કક્ષક જે છે એમાં રહેલો પોઝિટિવ ચાર્જ એ ક્યાંય પણ સ્થાનીકૃત થઈ શકતો નથી, એટલે અસ્થાનીકૃત થઈ શકતો નથી. એ લોકલાઇઝ થયેલો છે એટલે સ્થાયી હોય છે ત્યાં. અને પરિણામે જે કાર્બોકેશાયનમાં પોઝિટિવ ચાર્જ ત્યાં જ રહેતો હોય, સ્થાનીકૃત થયેલો હોય, લોકલાઇઝ હોય, એ હંમેશા અસ્થાયી હોય છે. મિત્રો પ્રાથમિક કાર્બોકેશાયનમાં એક કાર્બન હોય છે. મિત્રો આ એક કાર્બન સાથે માનો કે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે કે આ ઇથાઇલ આ કાર્બોકેશાયનમાં આ મિથાઇલ સમૂહ જોડાયેલો છે. મિત્રો આ 3 જે છે એ sp3 હાઇબ્રિડાઇઝ કક્ષકથી જોડાયેલા છે, એટલે કે આ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે અને એ 4 sp3 સંકૃત કક્ષકો 120 ના એંગલે ગોઠવાયેલા છે, જે પૈકીના 3 સાથે હાઇડ્રોજન અને એક સાથે કાર્બન જોડાયેલો છે. મિત્રો આના બંધનમાં બબ્બે સિગ્મા બંધનમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. મિત્રો આ 3 હાઇડ્રોજન પૈકીની આ કક્ષક અને આ ખાલી પી કક્ષક એ એકબીજાને પેરેલલ હોય છે અને પરિણામે એનું જેને કહેવાય કે સંમિશ્રણ થાય છે અને પરિણામે પોઝિટિવ ચાર્જ કે જે મિથાઇલ સમૂહમાં સ્થાનીકૃત હતો એ ડીલોકલાઇઝ થાય છે, પોતાનું સ્થાન છોડે છે અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જમાં ઘટાડો થાય છે. તો આ ઘટનાને હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે છે. તો પડોશમાં રહેલા આ CH બંધના સિગ્મા ઇલેક્ટ્રોન એ આ ખાલી પી કક્ષક સાથે સંમિશ્રણ થવાની ઘટનાને હાઇબ્રિડાઇઝેશન કહેવામાં આવે છે અને જેને કારણે ચાર્જ જે છે કાર્બન પરનો કાર્બોકેશાયનના એ ડીલોકલાઇઝ થાય છે અને પરિણામે એની સ્થિરતામાં વધારો થાય છે. મિત્રો આવા બધા જ CH બંધ અહીંયા સિંગલ બંધ હોવાને કારણે કાર્બન કાર્બન એ મુક્ત ભ્રમણ થાય છે, એટલે થોડા સમયે દરેક CH બંધ એ આ ખાલી પી કક્ષક સાથે હાઇપર કોન્જ્યુગેશન કરે છે અને પરિણામે આપણને સ્થાયી કાર્બોકેશાયન. તો આમ હાઇપર કોન્જ્યુગેશન એ સ્થિરતામાં વધારો કરે છે. તો મિત્રો આ તમે ઘટના જોઈ કે જેમાં સ્થિરતા હાઇપર કોન્જ્યુગેશનને કારણે વધે છે. મિત્રો હવે તમે જોઈ શકો છો કે અહીંયા 1, 2 અને 3 CH બંધ છે. તો આ ત્રણેય CH બંધ આ કાર્બન કાર્બન સિંગલ બંધમાં મુક્ત ભ્રમણ થવાને કારણે વારાફરતી આ પી કક્ષક સાથે હાઇપર કોન્જ્યુગેશન કરે છે. મિત્રો હવે આપણે તૃતીયક પ્રકારના કાર્બોકેશાયનની વાત સમજવા પ્રયત્ન કરીએ, એમાં થતા હાઇપર કોન્જ્યુગેશનને સમજવા પ્રયત્ન કરીએ. તો 3 કાર્બન સાથે ધારો કે એક આ પી કક્ષકને પેરેલલ CH હોય તો આ 3 CH બંધ એ આની સાથે હાઇપર કોન્જ્યુગેશન કરે છે
એટલે આને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. આ બંધ પણ કરે છે, આ બંધ પણ કરે છે ને આ પણ. અને પરિણામે આ કાર્બન ઉપરનો જે પોઝિટિવ ચાર્જ જે છે એ ખૂબ જ પ્રમાણમાં ડીલોકલાઇઝ થાય છે, જેને કારણે આ કાર્બોકેશાયનની સ્થિરતા વધે છે. તો પ્રાથમિકમાં આવા એક જ CH બંધ, દ્વિતીયકમાં 2 અને તૃતીયકમાં 3 એમ હાઇપર કોન્જ્યુગેશન વધતું જાય છે અને પરિણામે સ્થિરતામાં વધારો થાય છે. તો અહીંયા મિત્રો આપણે જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બોકેશાયન જે છે એમાં હાઇપર કોન્જ્યુગેશનની અસર સમજી અને એની સ્થિરતાનો ક્રમ પણ નક્કી કર્યો. તો મિત્રો આમ આપણે બહુ જ સહેલાઈથી હાઇપર કોન્જ્યુગેશનને સમજ્યા. મિત્રો હાઇપર કોન્જ્યુગેશનને સમજવા માટે બીજો સરસ વિડીયો પણ જે છે એને પણ આપણે જોઈએ અને એ સમજવા પ્રયત્ન કરીએ. સુમિત્રા દાસ દ્વારા બનાવેલો આ વિડીયો આભાર સહ હું અહીંયા રજૂ કરું છું. મિત્રો આપણે અહીંયા જે દર્શાવેલું છે એમાં આ જે છે કાર્બોકેશાયન છે કે જે sp2 હાઇબ્રિડાઇઝ છે. મિત્રો sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન જે છે એ સમતલીય ત્રિકોણ રચના ધરાવે છે, જ્યારે આ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન છે અને ટેટ્રાહેડ્રલ રચના, સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. મિત્રો આ પોઝિટિવ ચાર્જ ધરાવતા જે કાર્બન જે છે sp2 હાઇબ્રિડાઇઝમાં એ 1-2 હાઇડ્રોજન અને એક કાર્બન સાથે જોડાયેલા હોય છે. આ ત્રણેય એક જ સમતલમાં રહેલા હોય છે અને પ્લેનર, જેને સમતલીય ત્રિકોણ પ્રકારનું ઓરિએન્ટેશન હોય છે. તમે એને સાઈડ પરથી જોઈ શકો છો તો આ સમતલીય ત્રિકોણ છે, જ્યારે આ સમચતુષ્ફલકીય રચના છે. મિત્રો અહીંયા આ જે sp2 સંકૃત કાર્બન છે એની p એક ખાલી કક્ષક જે છે એ આ સમતલને લંબરૂપ હોય છે અને એ સમતલ સાથે 90 ના ખૂણે રહેલી હોય છે. આ ખાલી p કક્ષકમાં પોઝિટિવ ચાર્જ રહે છે. મિત્રો આ કાર્બન કાર્બન સિંગલ બંધ જે છે એ મુક્ત ભ્રમણ થઈ શકતું હોય છે અને પરિણામે કોઈ પણ CH બંધ 3 પૈકીનો એ આ p કક્ષકને ઇક્લિપ્સ અવસ્થામાં આવે છે, એટલે કે પેરેલલ આવે છે અને પરિણામે આ બંને વચ્ચે આના sp3 1s જે સિગ્મા બંધ છે એ માંથી રહેલા ઇલેક્ટ્રોન બંધનના એ આ ખાલી p કક્ષક તરફ પ્રસરણ પામે છે, જેને કારણે પોઝિટિવ ચાર્જમાં ઘટાડો થાય છે. તો આ જે ઘટના જે છે કઈ, તો કે 90 એંગલે રહેલા ખાલી p કક્ષક અને sp3 ઓર્બિટલ એ બંને વચ્ચે આ સાઈડ બાય સાઈડ સિગ્મા બંધન જેવું પાઈ બંધન જેવું એક પ્રકારનું સંમિશ્રણ થાય છે, જેને કારણે આ જે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન હાઇડ્રોજન જે છે એ પણ સમતલીય બની જાય છે અને અહીંયા જે આ હાઇડ્રોજન જે છે એ પોઝિટિવ ચાર્જ વાળો હોય છે અને આની સાથે કોઈ પણ પ્રકારનું બંધન ધરાવતો નથી. તો આ જે ઓવરલેપિંગની જે ઘટના જે છે હાઇપર કોન્જ્યુગેશન, એને નો બોન્ડ રેઝોનન્સ પણ કહેવામાં આવે છે, કારણ કે H+ ધરાવતો હાઇડ્રોજન એ છૂટો પડે છે. તો મિત્રો અહીંયા હાઇપર કોન્જ્યુગેશનમાં જે હાઇડ્રોજન સાથે આવું હાઇપર કોન્જ્યુગેશન થયેલું હોય એ છૂટો પડે છે અને અન્ય બે જે છે એ બિલકુલ આ પાઈ બંધન પ્રકારની ઇથિલિન જેવી રચના જોવા મળે છે. તો આમ હાઇપર કોન્જ્યુગેશનને આપણે મિત્રો સમજવા પ્રયત્ન કર્યો અને હાઇપર કોન્જ્યુગેશનને આધારે કાર્બોકેશાયનની સ્ટેબિલિટીને પણ સમજવા પ્રયત્ન કર્યો. મિત્રો હવે આપણે બેન્ઝાઇલ અને એલાઇલ કાર્બોકેશાયનની વાત કરીએ. મિત્રો આ બંને પ્રકારના કાર્બોકેશાયનમાં, દાખલા તરીકે બેન્ઝાઇલ કોને કહેવાય, તો બેન્ઝીન રિંગ ઉપર CH2+ હોય તો એને બેન્ઝાઇલ સમૂહ કહીએ છીએ, તો બેન્ઝાઇલ કાર્બોકેશાયન. તો મિત્રો બેન્ઝાઇલ કાર્બોકેશાયનમાં દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ, સિંગલ બંધ અને પોઝિટિવ ચાર્જ છે. એટલે કે દ્વિબંધ અને પોઝિટિવ ચાર્જ ધરાવતો પરમાણુ એ એકાંતરે આવેલા છે અને પરિણામે એમાં રેઝોનન્સ એટલે કે સંસ્પંદન થઈ શકે. તો પાઈ ઇલેક્ટ્રોન અહીંયા મુવમેન્ટ કરે છે, જેને કારણે અહીંયા દ્વિબંધની રચના થાય છે
અને પોઝિટિવ ચાર્જ અહીંયા આવે છે. પછી આ પોઝિટિવ ચાર્જ અને આ પાઈ પાછા એકાંતરે થાય છે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. એમ કરતા ઘણા બધા સંસ્પંદન સૂત્રો 5 સંસ્પંદન સૂત્રો બેન્ઝાઇલ કાર્બોકેશાયનના મળે છે. તો આ મિત્રો બેન્ઝાઇલ કાર્બોકેશાયન એ સંસ્પંદન દ્વારા સ્થાયી હોય છે. એટલે આ કાર્બોકેશાયનની સ્થિરતા વધુ હોય છે અને પરિણામે SN1 ક્રિયાવિધિ જે છે એ આ કાર્બોકેશાયન સરળતાથી આપે છે અને સ્થાયી કાર્બોકેશાયન મળે છે. એ સબસ્ટ્રેટ ધરાવતો કોઈ પણ બેન્ઝાઇલ સબસ્ટ્રેટ ધરાવતો સંયોજન એ બહુ સહેલાઈથી આ સ્થાયી કાર્બોકેશાયન આપે છે અને SN1 ક્રિયાવિધિને અનુસરે. મિત્રો એલાઇલ કાર્બોકેશાયનમાં દ્વિબંધને એકાંતરે આ પોઝિટિવ ચાર્જ હોય છે. એટલે અહીં પણ આની જેમ જ સંસ્પંદન શક્ય બને છે અને જે પ્લસ ચાર્જ જે છે કાર્બન પરનો એ ડિલોકલાઇઝ થાય છે. મિત્રો હંમેશા પોઝિટિવ ચાર્જ અગાઉ હાઇપર કોન્જ્યુગેશનમાં પણ ડિલોકલાઇઝ થયેલો, પણ ત્યાં સિગ્મા બંધનનું પ્રસરણ થતું હતું, જ્યારે અહીંયા પાઈ ઇલેક્ટ્રોનનું પ્રસરણ થાય છે અને પરિણામે રેઝોનન્સ તરીકે ઓળખાય. તો અહીંયા રેઝોનન્સ થવાને કારણે આવા સંસ્પંદન સૂત્રો મળે છે કે જેમાં કાર્બોકેશાયન એક પરમાણુ પરથી બીજા પરમાણુ ઉપર અસ્થાનીકૃત થાય છે, ડિલોકલાઇઝ થાય છે, જેને કારણે પોઝિટિવ ચાર્જ જે છે એમાં ઘટાડો થાય છે કાર્બન ઉપર અને એ સ્થાયી બને છે કાર્બોકેશાયન. તો આમ બેન્ઝાઇલ અને એલાઇલ સબસ્ટ્રેટ ધરાવતા કોઈ પણ સંયોજન હોય કે જે આ કાર્બોકેશાયન આપે છે અને એ સંસ્પંદનથી સ્થાયી હોય છે. મિત્રો એવા ઘણા બધી સંયોજનો છે. દાખલા તરીકે આ ચક્રીય સંયોજન છે કે જેમાં એરોમેટિક રિંગ સાથે આવી રીતના પોઝિટિવ CH2+ જોડાયેલો છે. આ પણ બેન્ઝાઇલિક છે. એવી રીતના આ પણ એલાઇલિક પ્રણાલી છે. તો ચક્રીય બેન્ઝાઇલિક ને એલાઇલિક પ્રણાલીમાં પણ આવું સંસ્પંદન શક્ય બને છે અને એને કારણે સંસ્પંદન સ્થાયી એવા બેન્ઝાઇલિક અને એલાઇલિક કાર્બોકેશાયન આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો દરેક સબસ્ટ્રેટ સાથે જે દ્રાવકની સોલ્વોસિસની ઘટના જોવા મળે છે એને અહીંયા દર્શાવેલી છે. RCl જે છે એમાં ઇથાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, એલાઇલ બેન્ઝાઇલ ક્લોરાઇડ અને ટર્શરી બ્યુટાઇલ. એટલે કે અહીંયા ઇથાઇલ એટલે કે પ્રાથમિક છે, આઇસોપ્રોપાઇલ સેકન્ડરી છે સબસ્ટ્રેટ, એલાઇલિક હમણાં જ વાત કરી સંસ્પંદનથી સ્થાયી એવો સબસ્ટ્રેટ છે, અહીંયા બેન્ઝાઇલ ક્લોરાઇડ અને ટર્શરી એટલે કે તૃતીય ક્લોરાઇડ. અહીં તમે જુઓ છો કે સોલ્વોસિસ આ જે પ્રક્રિયાનું જે રેટ જે છે એ તમે જોઈ શકો છો કે ઇથાઇલ ક્લોરાઇડમાં જે SN1 ક્રિયાવિધિ સોલ્વોસિસની ઘટના છે બિલકુલ સ્લો જોવા મળે છે. જ્યારે તમે જેમ જાઓ છો એમ ટર્શરી તરફ ઇવન ધો પ્રાથમિક અને સેકન્ડરી કરતા આ એલાઇલિક અને બેન્ઝાઇલિકની જે સોલ્વોસિસની રેટ જે છે એ પણ વધુ જોવા મળે છે, પણ એનો ટર્શરી કરતા તૃતીયક કરતા એનો સોલ્વોસિસનો રેટ જે છે એ પ્રમાણમાં ઓછો છે. તો જેમ સોલ્વોસિસનો રેટ વધુ એમ એની SN1 ક્રિયા થવાની સંભાવના વધતી હોય છે. તો મિત્રો આ થઈ આપણે કેટલાક કાર્બોકેશાયનની વાત, જેને હાઇપર કોન્જ્યુગેશન અને સંસ્પંદનથી કેવી રીતે સ્થાયી થાય છે એની વાત કરી. તો કેટલાક કાર્બોકેશાયન એવા હોય છે કે જે બંધારણીય રચનાને કારણે બની શકતા નથી હોતા. દાખલા તરીકે બ્રિજ હેડ પ્રકારના બાયસાયક્લિક સંયોજનો છે. તો અહીંયા આ દર્શાવેલું સંયોજન કે જેમાં અહીંયા લિવિંગ ગ્રુપ તરીકે Br જોડાયેલો છે, પણ મિત્રો આમાંથી આ દૂર થઈ અને આપણને કાર્બોકેશાયન આવો મળતો નથી. તો આ દૂર થવા માટે આ કાર્બોકેશાયન જે છે બનવા માટે કેમ નથી બનતો? કારણ કે કાર્બોકેશાયન બનવા માટે કાર્બોકેશાયનનું જે સંકરણ છે કાર્બનનું એ sp2 છે. તો અહીંયા આ ચક્રીય બાયસાયક્લિક રચનાને કારણે રિજિડ હોવાને કારણે અહીંયા સમતલીય કાર્બોકેશાયન બની શકતું નથી. એમાં અવરોધ નડે છે અને એ રિસ્ટ્રિક્શનને કારણે સ્ટેરિક અવકાશીય રિજિડિટી જે છે એને કારણે
આ કાર્બોકેશાયન બનતો નથી. એવી રીતે આ પણ બાયસાયક્લિક કમ્પાઉન્ડ છે. અહીં પણ પ્લેનર આ ત્રણેય જે કાર્બન જે છે એ સમતલીય બની શકતા નથી. આમાં પણ એ શક્ય બનતો નથી. આમ મિત્રો જુદા જુદા આવા બાયસાયક્લિક જેને બ્રિજ હેડ સંયોજનો કહેવામાં આવે છે એમાં કાર્બોકેશાયન બની શકતો નથી, કારણ કે કાર્બોકેશાયન એ સમતલીય sp2 હાઇબ્રિડાઇઝેશન સમતલીય રચના ધરાવે છે. એ રચના અહીંયા અવકાશીય રિજિડિટીને કારણે શક્ય નથી. મિત્રો હવે આપણે SN2 ક્રિયાવિધિ પર સબસ્ટ્રેટની કેવી અસર થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે SN2 ક્રિયાવિધિમાં હંમેશા લીવિંગ ગ્રુપની ઓપોઝિટ સાઈડથી એ ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે અને પ્રક્રિયા એક તબક્કામાં થાય છે. વચગાળાના તરીકે કોમ્પ્લેક્સ અનસ્ટેબલ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ જે કાર્બન જે છે કે જેના ઉપર ન્યુક્લિયોફાઇલ રિએક્શન થાય છે એ કાર્બન સાથે જોડાયેલા 3 R સમૂહો જેમ બલ્કી હોય, મોટા હોય, તો સબસ્ટ્રેટમાં રહેલા જે સમૂહો જે છે એ જેમ મોટા હોય એમ અવકાશીય અવરોધ એટલે કે સ્ટેરિક હિન્ડ્રન્સ વધે છે. અને સ્ટેરિક હિન્ડ્રન્સ વધે તો સામેની સાઈડથી એટેક કરવાની સંભાવના ન્યુક્લિયોફાઇલની ઓછી થાય છે. તો એમ કહી શકાય કે જેમ કાર્બન સાથે જે કાર્બન સબસ્ટિટ્યુશન રિએક્શન થવાનું એ કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ જે છે એ મોટા થતા જાય, લાર્જર થતા જાય, એમ SN2 ક્રિયાવિધિ થવાની સંભાવના ઘટે છે. અને એનું કારણ શું છે કે સામેની સાઈડથી ન્યુક્લિયોફાઇલને એટેક કરવાની માટે સ્ટેરિક હિન્ડ્રન્સ ઊભું થાય છે, અવકાશી અવરોધ ઊભો થાય છે. મિત્રો એની સરખામણીમાં મિથાઇલ સમૂહને લઈએ તો મિથાઇલ સમૂહમાં 3 હાઇડ્રોજન છે જેનું કદ બહુ જ નાનું છે અને આ 3 હાઇડ્રોજનની વચ્ચેની ગેપમાંથી બહુ સહેલાઈથી સામેની ઓપોઝિટ સાઈડથી જે ન્યુક્લિયોફાઇલ જે છે એ ઇઝીલી એટેક કરે છે અને પરિણામે સ્ટેરિક હિન્ડ્રન્સ જે છે અહીંયા બિલકુલ ના હોવાને કારણે SN2 ક્રિયાવિધિ થાય છે. તો આમ તૃતીયક કાર્બોકેશાયનમાં અવકાશી અવરોધ વધુ હોય છે એટલે SN2 ક્રિયાવિધિ થતી નથી, જ્યારે પ્રાથમિકમાં આ અવકાશી અવરોધ ના હોવાને કારણે બહુ જ ઇઝીલી SN2 ક્રિયાવિધિ થાય છે. મિત્રો હવે આપણે ઇફેક્ટ ઓફ ડિગ્રી ઓફ સબસ્ટિટ્યુશન કે કોઈ પણ કાર્બોકેશાયન મિત્રો સબસ્ટ્રેટ જે છે એમાં જે લિવિંગ ગ્રુપ સાથે જોડાયેલ કાર્બન ઉપર જેમ સમૂહો વધતા જાય તો એ સમૂહો વધતા કેવી રીતે પ્રક્રિયા વેગમાં ફેરફાર થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો RBr છે એની NAI સાથે પ્રક્રિયા કરીએ તો RI મળે છે. Br લિવિંગ ગ્રુપ છે ને I જે છે એ ન્યુક્લિયોફાઇલ છે. તો મિત્રો આ પ્રક્રિયા જે છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. હવે જો હું સબસ્ટ્રેટ જુદા જુદા લઉં તો મેં મિથાઇલ બ્રોમાઇડ લીધો છે, ઇથાઇલ બ્રોમાઇડ લીધો છે, આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ ને તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લીધો છે. તો મિત્રો આ ચારે 4 પ્રકારના સબસ્ટ્રેટની આ હું પ્રક્રિયા કરું તો એનો પ્રક્રિયા વેગનો અભ્યાસ કરતા મને જણાય છે કે આનો પ્રક્રિયા વેગ જે છે એના કરતા આનો જેમ જમણી તરફ જતો જઉં છું એમ પ્રક્રિયા વેગ બહુ જ ઘટતો જાય છે. આનો અર્થ એમ થયો કે SN2 ક્રિયાવિધિમાં અહીં બિલકુલ અવકાશી અવરોધ નથી એટલે SN2 ક્રિયાવિધિ બહુ સરળતાથી થાય છે. અહીં એક મિથાઇલ સમૂહ આવ્યો, અહીંયા 2 મિથાઇલ સમૂહ, અહીંયા 3 મિથાઇલ સમૂહ આવવાને કારણે અવકાશી અવરોધ વધતો જાય છે અને પરિણામે પ્રક્રિયા વેગ જે છે એમાં બહુ જ ઘટાડો થતો જાય છે. તો મિત્રો આમ સબસ્ટિટ્યુશન વધતા SN2 ક્રિયાવિધિ ના પ્રક્રિયા દરમાં ઘટાડો થાય છે. તો અહીંયા પ્રાથમિક મિથાઇલથી પ્રાથમિક દ્વિતીયક ને એનાથી તૃતીયક તરફ જતા SN2 પ્રક્રિયાનો દર જે છે એ ઘટતો જાય છે. મોટે ભાગે તૃતીયકમાં SN2 ક્રિયાવિધિ થતી નથી.
મિત્રો અહીંયા બધા જ પ્રાઇમરી સબસ્ટ્રેટ દર્શાવેલા છે. આ મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ, પછી 2 મિથાઇલ 1 બ્રોમો પ્રોપેન, અહીંયા 2 ડાયમિથાઇલ 1 બ્રોમો પ્રોપેન. તો આમાં તમે જુઓ છો કે જે Br જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અહીંયા એક મિથાઇલ સમૂહ સાથે, જ્યારે અહીંયા આઇસોપ્રોપાઇલ સમૂહ છે, જ્યારે અહીંયા તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. તો મિત્રો ત્રણે ત્રણ એ ચારે ચાર સબસ્ટ્રેટ જે છે એ પ્રાથમિક બ્રોમાઇડ જ છે, પ્રાઇમરી જ છે. પરંતુ અહીંયા જે ગ્રુપ જે છે, અહીંયા હાઇડ્રોજન છે, તો આલ્ફા કાર્બન સાથે જોડાયેલ ગ્રુપ જે છે એ અહીંયા હાઇડ્રોજન જોડાયેલું છે, જ્યારે અહીંયા મિથાઇલ છે, અહીંયા આઇસોપ્રોપાઇલ છે. એની સાઇઝ વધતી જાય છે. તો બલ્કી સમૂહ જેમ વધે, બલ્કી એટલે મોટા કદ ધરાવતો સમૂહ, તો પણ પ્રક્રિયા વેગમાં ઘટાડો જોવા મળે છે. તો તમે જુઓ છો 17 1.03 3.0 × 10⁻⁻6. તો આમ જેમ અવકાશીય સમૂહની અવકાશીય જેને કહેવાય ને કે કદ મોટું અથવા તો સમૂહ બલ્કી, એમ એના પ્રક્રિયા દરમાં SN2 પ્રક્રિયા દરમાં ઘટાડો જોવા મળે છે. તો આમ SN2 ક્રિયાવિધિ ઉપર બલ્કી સમૂહ અથવા તો બલ્કી વિસ્થાપનની શું અસર થાય છે એનો પણ મિત્રો આપણે અભ્યાસ કર્યો. તો અહીંયા સૌથી નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ જે છે એ સૌથી ધીમી પ્રક્રિયા આપે છે. મિત્રો સ્ટેરિક ઇન્ડક્શન શું છે? તો સ્ટેરિક ઇન્ડક્શનમાં તમે જોઈ શકો છો કે આઇસોપ્રોપાઇલ, તૃતીયક બ્યુટાઇલ અને નિયોપેન્ટાઇલ, આ ત્રણેયના અહીંયા મોડેલ આપેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક બાજુ હાઇડ્રોજન છે, એટલે પ્રમાણમાં આ બે કરતા સહેલાઈથી આઇસોપ્રોપાઇલ સમૂહમાં SN2 ક્રિયાવિધિ થઈ શકે છે, એટલે કે આ લિવિંગ ગ્રુપની સામેથી એટેક થઈ શકે છે. તૃતીયક બ્યુટાઇલ સમૂહમાં પણ આની વચ્ચે થોડો ગેપ છે, પણ થોડીક મુશ્કેલી સાથે પણ થઈ. જ્યારે અહીંયા નિયોપેન્ટાઇલ જે ગ્રુપ જે છે એમાં અવકાશી અવરોધ એટલો બધો હોય છે કે આ ક્રિયાવિધિ શક્ય બનતી નથી. તો આમ SN2 ક્રિયાવિધિમાં જે સ્ટેરિક હિન્ડ્રન્સ છે એ બહુ મોટો ભાગ ભજવે છે. મિત્રો આપણે જાણીએ છીએ, હમણાં અગાઉ પણ વાત કરી SN1 ક્રિયાવિધિમાં, કે ખાસ કરીને બ્રિજ હેડ અને બાયસાયક્લિક જે સંયોજનો છે એમાં SN1 ક્રિયાવિધિ નથી થતી. કેમ? કારણ કે એમાં જે SN1 ક્રિયાવિધિ દરમિયાન બનતો કાર્બોકેશાન છે જે સમતલ્યો છે, અહીંયા સ્ટેરિક ઇન્ડક્શનને કારણે એ સમતલ્ય બની શકતો નથી, એમાં રિજિડિટી હોય છે અને પરિણામે SN1 ક્રિયાવિધિ થતી નથી. તો SN2 માં શું થાય છે? તો મિત્રો SN2 માં હંમેશા આ બિયારની પાછળની તરફથી બેક સાઈડથી એટેક થતો હોય છે. પણ અહીંયા બેક સાઈડમાં આખી ચક્રીય રચના છે, એનું અહીંયા મોડેલ આપેલું છે. તો બિયારની આ બાજુથી બેક સાઈડથી ઇફેક્ટ કરવી એટલે એટેક કરવો એ બહુ જ મુશ્કેલ હોય છે. એટલે અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ ખૂબ જ પ્રમાણમાં હોય છે. તો બાયસાયક્લિક કે બ્રિજ હેડ કમ્પાઉન્ડની અંદર SN1 પણ નથી થતી અને SN2 ક્રિયાવિધિ પણ બહુ જ મુશ્કેલ છે. એવી જ રીતે અહીંયા બીજો બાયસાયક્લિક કમ્પાઉન્ડ આપ્યું છે, એમાં પણ આ સ્ટેરિક હિન્ડ્રન્સનું પ્રમાણ વધુ હોય છે અને પરિણામે SN2 ક્રિયાવિધિ અહીંયા શક્ય બનતી નથી. મિત્રો બેન્ઝાઇલ સબસ્ટ્રેટ વિશે વાત કરીએ તો મેં હમણાં જ વાત કરી હતી આપણે જે SN1 ક્રિયાવિધિ વખતે, કે એમાં સંશોધન થતું હોય છે, કારણ કે પોઝિટિવ ચાર્જ અને દ્વિબંધ એકાંતરે હોય છે અને પરિણામે સંશોધનને કારણે આ બેન્ઝાઇલ કાર્બોકેશાન જે બને છે SN1 ક્રિયાવિધિમાં એ ખૂબ જ સ્થાયી હોય છે અને પરિણામે SN1 ક્રિયાવિધિ સરળતાથી થાય છે. પણ મિત્રો અહીંયા બેન્ઝાઇલ કાર્બોકેશાન એવું હોય છે કે જેમાં SN1 તો સરળતાથી થાય જ છે,
પણ SN2 ક્રિયાવિધિ પણ સરળતાથી થાય છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે CH2Br સાથે એને એક રિએક્શન થાય તો આ પ્રક્રિયા SN1 થી પણ થાય છે. કેમ? કારણ કે બેન્ઝાઇલ કાર્બોકેશાયનમાં આ જે Br જે છે એની બિલકુલ ઓપોઝિટ સાઈડથી પ્રમાણમાં સહેલાઈથી આ થઈ શકે છે અને અહીંયા મેં તમને કીધું આયોડિન જે છે એ ઓપોઝિટ સાઈડથી એ એટેક કરી શકે છે. તો આમ મિત્રો બેન્ઝાઇલ કાર્બોકેશાયનમાં SN1 ઉપરાંત SN2 ક્રિયાવિધિ પણ અનુકૂળતાથી થતી હોય છે. તો મિત્રો આમ SN2 ક્રિયાવિધિની વાત કરીએ તો આ એનું સામાન્ય સમીકરણ છે. એમાં જુદા જુદા સબસ્ટ્રેટ લેવામાં આવે તો તમે જોઈ શકો છો તૃતીયકમાં SN2 ક્રિયાવિધિ થતી નથી પણ દ્વિતીયકની અંદર એ થોડી માત્રામાં થાય છે. પછી પ્રાઇમરી એમાં બલ્કી સમૂહ છે એના કરતાં ગ્રુપ નાનો થયો એટલે ઓર વધુ. જ્યારે અહીંયા એલાઇલિક, ત્યારબાદ મિથાઇલ અને સૌથી અનુકૂળતા જે છે એ બેન્ઝાઇલિકમાં થતી હોય છે. તો આ મિત્રો લગભગ મિથાઇલ જેટલો જ એનો પ્રક્રિયા દર છે. તો મિત્રો ઉપરથી નીચે તરફ આવતા જઈએ એમ દ્વિતીયક, પ્રાથમિક આ બધા છે એમાં પણ બલ્કી સમૂહ, એનાથી નાનો સમૂહ એમ ઘટતું જાય છે. જ્યારે એલાઇલિક અને બેન્ઝાઇલિક એ પણ SN2 ક્રિયાવિધિથી પ્રક્રિયા કરે છે. તો આમ એનો ક્રમ જે છે સબસ્ટ્રેટનો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. તો મિત્રો SN1 અને SN2 ક્રિયાવિધિ જે છે એની સબસ્ટ્રેટની અસર એ કેવી છે તો એની સમરી કરીએ તો SN1 ની અંદર સૌથી ફાસ્ટ રિએક્શન જે છે એ ટર્શરી સબસ્ટ્રેટ આપે છે. ત્યાર પછી બેન્ઝાઇલ, એલાઇલ, સેકન્ડરી, પ્રાઇમરી અને બ્રિજ હેડ. તો બ્રિજ હેડ જે છે એ બિલકુલ નથી આપતા અથવા તો બહુ જ ઓછું. તો ઉપરથી નીચે તરફ આવીએ એમ પ્રક્રિયા દર ઘટતો જાય છે. મિત્રો SN2 ની વાત કરીએ તો SN2 ની અંદર આ ક્રમ જે છે એમાં મિથાઇલ એટલે કે પછી બેન્ઝાઇલ, એલાઇલ, પછી પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, નિયોબેન્ટાઇલ અને બ્રિજેડ. તો ઉપરથી નીચે આવતા જઈએ એમાં પણ પ્રક્રિયા દર ઘટતો જાય છે. તો બિલકુલ આના કરતા ઓપોઝિટ અહીંયા ટર્શરી છે જ્યારે અહીંયા મિથાઇલ છે. તો આ રીતે આને આપણે સમરાઇઝ કરી શકીએ. જો હું એલાઇલ ને બેન્ઝાઇલ કે બ્રિજેડને બાદ કરી દઉં, માત્ર મિથાઇલ, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરીની વાત કરીએ તો એનો ગ્રાફ અહીંયા સબસ્ટ્રેટનો દર્શાવેલો છે મિત્રો. તો SN2 ક્રિયાવિધિ મિથાઇલમાં ઝડપી થાય છે, પ્રાઇમરીમાં એનો રેટ ઘટે છે, સેકન્ડરીમાં અને ટર્શરીમાં લગભગ નહિવત હોય છે. જ્યારે SN2 પ્રક્રિયાવિધિ જે છે એ ટર્શરી કાર્બોકેશાયન ખૂબ જ સ્થાયી એની પ્રક્રિયા દર ઊંચો હોય છે, સેકન્ડરીમાં ઘટે છે એના કરતાં પ્રાઇમરી અને મિથાઇલમાં લગભગ નહિવત હોય છે. તો મિત્રો આમ SN1 અને SN2 ક્રિયાવિધિ ઉપર સબસ્ટ્રેટની અસર એને આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. મિત્રો અગાઉ આપણે SN1 SN2 ક્રિયાવિધિ વિશે સામાન્ય સમજ મેળવી હતી, પણ હવે આ ચેપ્ટરની અંદર આપણે એક પછી એક જુદા જુદા પરિબળો કે જે SN1 અને SN2 ક્રિયાઓ ઉપર અસર કરે છે એનો અભ્યાસ કરવાના છીએ. એમાં પ્રથમ જે પરિબળ જે છે સબસ્ટ્રેટની અસર SN1 અને SN2 ક્રિયાવિધિ પર એનો આપણે અભ્યાસ કર્યો. ફરીથી આપણે ન્યુક્લિયોફાઇલ, ત્યારબાદ લિવિંગ ગ્રુપ આ બધાની પણ અસર વિશે અભ્યાસ કરીશું. તો ફરી મળીએ, ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.